શું તમે જાણો છો રથયાત્રા કેમ થાય છે અને એનું મહત્વ શું છે? અને જગન્નાથપુરીમાં આવેલા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓમાં આંખો મોટી અને શરીર નાનું કેમ છે? તો આવો ચલો એની વાર્તા સંભળાવો. એ પહેલા આજે રથયાત્રાના શુભ દિન પર આપ સૌ લોકોને રથયાત્રાની શુભકામનાઓ. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે? ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું અને તેથી તેમનું આ રૂપ જગતને રથયાત્રાના દિવસે બતાવવામાં આવે છે અને સાથે સાથે ભગવાન તેમના ભક્તોના દુઃખ દર્દ સામે ચાલીને જોવા નીકળે છે. અમારા પેજને ખૂબ જ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ અમારા વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરજો.